આણંદ અંબાજી મંદિર પાસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 108માં મન કી બાતના એપિસોડમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આણંદના સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના સંગઠન હોદ્દેદારો, નગરપાલિકાના કાઉન્સિલર ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મન કી બાતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવેલ હતું કે ફિટ ઇન્ડિયાનો સંદેશો આપવામાં આવ્યો હતો અને તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજનો દરેક યુવાને ઘી ખાવું જોઈએ જેથી કરીને યુવાનની તંદુરસ્તી સારી રહે અને તેમના દરેક કાર્યોમાં સફળતા મળે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા એવા વડાપ્રધાન હશે કે જેમણે દરેક યુવાનોને તંદુરસ્તી માટે ઘી ખાવું જોઈએ તેવી જાણકારી આપી છે। નમસ્કાર, બધાને રામ રામ। આજે મન કી બાત નો જે કાર્યક્રમ હતો એ અહીં આણંદ ખાતે અંબાજી ચોકમાં સાર્વજનિક રૂપમાં આણંદના કાર્યકર્તાઓએ ગોઠવ્યો હતો। એમાં ભાગ લેવાનો મને અવસર મળ્યો। આજના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે તંદુરસ્તી ઉપર ભાર આપ્યો અને દેશના યુવાનોને ફિટ ઇન્ડિયાનો સંદેશો, ફિટ ઇન્ડિયા માટેના માર્ગદર્શનો આપવા માટે જગદીશ સ્વામીથી લઈને આપણા ખ્યાતનામ ખેલાડીઓના પોતાના અનુભવો શેર થયા। મારે બે વાતનો ખાસ ઉલ્લેખ કરવો છે। ઘણા વર્ષો પછી ઘી ખાવું જોઈએ એવું કહેવા વાળો કોઈ સાંભળ્યો, એની મોજ આવી ગઈ। આપણા જગદીશભાઈ અંગે આજે જે પ્રધાનમંત્રી શ્રીએ વાત કરી એ ખરેખર ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ અપાવે એવી વાત કરી પ્રધાનમંત્રી શ્રીએ। એક કલાકાર પોતાની ત્યાગ ભાવનાનો કેવો સબળ પ્રયોગ સામાજિક સેવાઓ માટે કરી રહ્યા છે। આ મન કી બાતમાં પ્રધાનમંત્રી શ્રી મુખેથી જગદીશભાઈના જીવન કવન વિશે સાંભળવા મળ્યું, એ માટે હું જગદીશભાઈને ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।